જય માતાજી મિત્રો આજે આપણે ફરીથી પહોંચી ચૂક્યા છીએ એક નવી જગ્યાએ દર્શન કરવા માટે અને નવું લોકેશન જોવા માટે। મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ દોતા તાલુકાના રંગપુર વચડિયા મુકામે। મિત્રો અહીંયા રંગપુર મુકામે એક નાનો એવો ડુંગર આવેલો છે અને આ ડુંગર ઉપર શ્રી ગલકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। મિત્રો અહીંયા બહુ જ સુંદર મંદિર સામે આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે। ખરેખર બહુ જ મસ્ત આ જગ્યા છે। મિત્રો અહીંયા ગલા ભગતે ભક્તિ કરી હતી મહાદેવજીની અને એમની ભક્તિથી અહીંયા બધા લોકોએ ભેગા થઈને શ્રી ગલકેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું અને ગલાજીના નામ ઉપરથી અહીંયા ગલકેશ્વર મહાદેવ એવું નામ આપવામાં આવ્યું છે। મિત્રો આજુબાજુ જંગલ વિસ્તાર અને ડુંગરાળ વિસ્તાર અને વચ્ચે આ નાનો એવો એક ડુંગર આવેલો છે। ખરેખર આજુબાજુનું બહુ જ મસ્ત લોકેશન છે। સામે તમે જોઈ રહ્યા છો શિવજીનું શિવલિંગ આપણને દૃશ્યમાન થઈ રહ્યું છે। મિત્રો અમે તો આ ગલકેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી, તો તમે પણ કોઈક વાર અચૂકથી આ ગલકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પધારશો। મિત્રો ખરેખર એકદમ એકાંતવાળી અને શાંત આ જગ્યા છે। સામે તમે જોઈ રહ્યા છો જે અમને પ્રસાદ આપી રહ્યા છે ગલાજી ભગત છે। મિત્રો ગલા ભગત પણ ખૂબ પ્રેમાળ અને આસ્થાવાન વ્યક્તિ છે। એમને મળીને પણ ખૂબ આનંદ થયો। આવતા જતા તમામ લોકોની સારી એવી સેવા ચાકરી કરે છે અને આજુબાજુના પશુ પંખીઓની પણ ખૂબ સેવા ચાકરી કરે છે। મિત્રો ગલા ભગત અહીંયા 24 કલાક નાની એવી ઝૂંપડીમાં રહે છે। સામે તમે જોઈ રહ્યા છો ડુંગર વિસ્તાર ખૂબ સુંદર આપણને દેખાઈ રહ્યો છે અને સામે જે ડુંગર તમને ઊંચો જે દેખાઈ રહ્યો છે એ ઢેલાવીર મહારાજનો ડુંગર છે। મિત્રો ત્યાં ઉપર ઢેલાવીર મહારાજનું મંદિર છે અને અહીંયા પણ નાનું એવું ઢેલાવીર મહારાજનું મંદિર બનાવેલું છે। સામે તમે જોઈ રહ્યા છો આ જે મૂર્તિ છે ઢેલાવીર મહારાજની મૂર્તિ છે। મિત્રો ખરેખર ખૂબ મજા આવી એવી જગ્યા છે અને આ છે આપણા ગલા ભગત। તો ખરેખર અહીંયા આવીને ખૂબ આનંદ થયો, એમને મળીને પણ આનંદ થયો। તો તમે પણ કોઈક વાર અહીંયા અચૂકથી પધારશો એ મારી નમ્ર વિનંતી। અને આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ઘટીને રજા આપશો। આવજો બધા, જય માતાજી, રામ રામ।